ક્યાં આવ્યા? આપણે ડ્રાઈવર હોય કેમ આગળ તો જો 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 ગાંડોલાલ હે વજન કરવો કેટલો થયો વજન? હું આવ્યા ક્યાં આવ્યા દીશું વજન કરવા હે એવી રીતના રો એવી રીતના ન ભાઈ તું તારા ટીપો. જય માતાજી મિત્રો, તો કેમ છે? બીજા એક નવા વ્લોગમાં અમે આવી ગયા છે પાછા. ને આજે જે શનિવાર તમને ખબર હોય તો કહી દઉં કે શનિવારે તો આપણે બનાવવાનું હોય વ્લોગ. તો આજે તો સવારમાં ઉઠાડી દીધો 10 વાગે, મતલબ શનિવારે તો હોવાનું જ કામ હોય, બીજું કાંઈ કામ જ ન હોય. તો 10 વાગે ઉઠીને તૈયાર થઈને હું તો થઈ ગયો તો ફ્રેશ એકદમ. અને હવે અમારે જવાનું છે કેવાયસી કરવા, મતલબ ગેસનું ને એનું કેવાયસી કરવાનું છે. તો એ કરવા અમારે જવાનું છે. તો એ કામ બતાવીને અને પછી છે ને એક મિત્ર છે વિયુભાઈ કરીને, તો એને પણ કાંક હવે વાર કે એવું કાંક આપું છું. તો એનું અમે કામ બતાવીશું. પછી બપોર પછી અમારે ક્યાં જવાનું છે, શું કરવાનું છે એ કંઈ ખબર નથી, એ કંઈ પ્લાન નથી હજી. તો એ હવે તમે કન્ટિન્યુ વિડીયોમાં જોઈ રાખો. અહીં જે તમ તો કરવાનું થાય છે. કોમેડી એક વિડીયો બનાવવાનો છે, એ તમને 2 દિવસમાં આવી જાય તમારા અમારી યુટ્યુબ ચેનલમાં. તો એ તમને જોવાની બહુ મજા આવવાની છે. અને એમાં છે હું અને હેતુ બેન જ કરવાના છે, બીજું કોઈ કરવાનું નથી કોમેડી વિડીયોમાં. તો એ હવે બની જાય કોમેડી વિડીયો એટલે અમે નાખી દેવું. અને એ કાંઈક એવું છે કે મામા ભાંજીથી લડાય, એવું કાંઈક ટાઇટલ રહેવાનું છે અમારું. અને કન્ટિન્યુ આ વિડીયો જોઈ રાખો, મજા આવે કરશું. આજે તો શનિવાર છે એટલે રખડભાઈ જવાનું હોય કે ન હોય ખબર નહીં, કન્ટિન્યુ વિડીયો જોઈ રાખો. હા, હમણાં કેવું થયું કે હવે વિનોદજી જો અમે ફેરીમાં જઈએ છે, તમને ખબર છે કે અમે એટલે વિનોદજીને એને કોસ્મેટિકનું ચાલુ કર્યું છે. તો એ હવે ફેરીમાં જ રહી છે બધું કરતાં. અહીંયાથી જુનાગઢ ને ભેસાણ ને એ બાજુ દેવા જાય સામાન, સલૂનનો માલ જ હોય આવો બધે. તો એ બધું દેવા જાય. તો હવે એને અત્યારે એ લાંબા વાર હતા બરોબર. તો હવે એના વાર જો ટૂંકા કરી નાખ્યા જો. એ હવે દિશાનું કાંક લેવા ગયા હતા હવે કાગળિયું કે એવું કાંક, તે આવી જાય છે. તો હવે એમાં એવું હતું કે ગાડીમાં રખડવાનું એટલે એના વાર બગડી જાય, એટલે એને ટૂંકા કરીને ખાવ શોર્ટ કરવાની ખાલી. તો ક્યાં ગયા હતા? કૂપન લેવા ગયા હતા એમ ને. હાલો આપણે જવું ને કેવાયસી કરો. હે એવી રીતના રો પછી ટીપુ કેમ પાય આંખમાંથી? એવી રીતના ન પાય તું તારા ટીપુ હાસું નીકળે. ટીપુ કેમ પાય આંખમાંથી? પાડ તો આમ જીબડી આમ આમ મોઢામાં નાખીને અહીંયા અડાડી દે એટલે કાંઈ રોવું થોડીક આવી જાય એના લીધે. હે રોતો તું રોતો પેલા રો ને ખોટી રીતના. હે હા હાસુક રોશો કે ખોટું રહેશો? ખોટું રો ને તો ટ્યુશન વાળા ટીચર વર્તી ન જાય તને? વર્તી ન જાય તું ખોટું ખોટું રોતો. આવી ગયા છે ગૌ માતાએ. હા દીશુભાઈ હું આવ્યા ક્યાં આવ્યા દીશુ? વજન કરવા કોનો વજન કરવા આવ્યો? એવું છે તો ક્યાં આવ્યા કોમલબેન? એવું છે તો ઓલી એને છે ને ઈ છે ને રિહાણા છે. જોયો જો સીધું થઈ જાય. તા પપ્પાએ વોર્નિંગ આપી દીધી છે. હે વજન કરવો કેટલો થયો વજન? થઈ ગયું ને વજન? હે થઈ ગયું ને વજન? હાલ હાલો બેહો બેન. બીવે છે બોલો. હું તો ગાય ગાય કરતો હોય ત્યાં બીવે.
લેંગા ક્યાં આવી ગયો? ગાડી આવે છે આમ હવે. તમે ખાલી એનું બક બક સાંભળો હું બોલે છે. વાહ, પૂરો થઈ ગયો વ્લોગ? હે, વ્લોગ પૂરો થઈ ગયો? કોઈ નથી તો હાલો. ખોટા ભાઈ, એક્સપોર્ટ તું થઈ જવાનો છો. વ્લોગર તો તું મની જ જા, અમે નહીં મનીએ ને તો તું મની જાય. વ્લોગર ભાઈ જો દીશું તારો ભાઈબંધ મિત્રો છે ને, બતાય તો ખરી વ્લોગમાં. લે તો ખરી કૂતરાને લે. જો દોસ્તો છે ને શ્રીફળ અહીંયા છે ને, જો આખે આખો ગોટો નીકળ્યો. ખબર નહીં કે આખો ગોટો જો ખકડે છે. અવાજ આવે છે હેતુભાઈ ને દીશુભાઈ નો અવાજ આવતો હોય છે. બસ લે હવે અવાજ કરમાં. આખે આખો ગોટો એ આ રીતના કોઈ દી કોઈ નીકળવું હોય તો કહેજો. અમારે આ રીતના આખે આખો ગોટો નીકળ્યો છે શ્રીફળનો. અહીંયા એવા છે એ તો જો આખે આખો ગોટો આખે આખો ગોટો નીકળ્યો છે. જો શ્રીફળમાં કોઈ નીકળવું હોય તો કહેજો. અમારે તો આ રીતના આખે આખો ગોટો નીકળ્યો છે. જોયું, આ રીતના અમારે કરવું પડ્યું. આખે આખું શ્રીફળ જો 2 શ્રીફળ લઈ આવ્યા છે. એક શ્રીફળ આવી રીતે નીકળ્યું અને એક શ્રીફળ જો આખે આખું ઊભું ઊભું. આ અમારે કેવું હનુમાન દાદા આશીર્વાદ આશીર્વાદ. ક્યાં આવ્યા? આપણે ટાઈવર હોય કેમ? તરત દીશુભાઈ તો અહીંથી મુખવાસ ભરીને ખાઈ ગયો. મુખવાસ ખાઈ ગયો ને? હા કે તો જો 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 ગાંડો લાલ તો લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે કે તો આઈસ્ક્રીમ કેક ખાઈશું. ક્યાં થાય એવું છે? આપણું જ છે. આઈસ્ક્રીમ છે કે મખાન છે? બધું ખબર. બાકી હે કાલ કલર જવા કાલ ફૂટી હે ને એવું છે. તો બાય બાય. હવે આપણે બીજા વ્લોગમાં મળીએ.